સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી પરંપરાગત રથયાત્રાને લઈને શહેર પોલીસ સંપૂર્ણ સતર્ક અને સજ્જ છે। રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર સેલ, મહિલા વિંગની સંયુક્ત ટીમ દ્વારા સરસપુર મંદિર સુધી આશરે 8 કિલોમીટર વિસ્તારમાં એરિયામાં ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તો આ દરમિયાન પોલીસ અધિકારીઓ લોકો સાથે સીધો સંવાદ કરીને સુરક્ષાની ભાવના મજબૂત બનાવશે અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે। આ સાથે જ નાગરિકોને અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહેવા તેમજ પોલીસની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી। પોલીસનું કહેવું છે કે જનતાના સહયોગથી જ રથયાત્રા સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થશે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે। जो है એના જ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ તરફથી અલગ અલગ વિસ્તારોમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે जो है લોકોમાં વિશ્વાસ રહે, આત્મવિશ્વાસ રહે, जो है પોલીસ છે એના માટે છે અને પોલીસ કટિબદ્ધ છે કે સારી રીતે જો યાત્રા જો સુખ શાંતિ વાતાવરણ પસાર કરાવે અને સાથોસાથ અમે જો લોકોના ખૂબ સહયોગની જરૂરત છે, લોકોના મદદની જરૂરત છે। જો લોકો પોલીસ જો બી સૂચનાઓ પોલીસ આપે એના માને આ બધા બાબતોના ધ્યાને લઈને જો આજે જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટીમ તરફથી જો જેમાં એસઓજીના ટીમ છે, ઇકો સેલના ટીમ છે, જો અને સાયબરના ટીમ છે, જો અને પૂરા મહિલા વિંગ બધા ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર જો આ ટીમ લઈને અમે લોકો અત્યારે જો ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન માટે નીકળવાના છીએ। જો પૂરી સરસપુર મંદિર તક જો અમે લોકો જવાના છીએ, જો 8 કિલોમીટર જેટલા, અને રાસ્तेમાં લોકો સાથે બાતચીત અને લોકોને વિશ્વાસ અપાવવાના। તો આ અમે બધા આપના થ્રુ બધાને અપીલ કરીએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ એકદમ એલર્ટ છે, કટિબદ્ધ છે અને આપ કોઈ પણ પ્રકારના અફવા ઉપર या રૂમર ઉપર या બાતોમાં या આ પ્રકારની કોઈ ચીજો પર વિશ્વાસ નહીં રાખો। અમે આપના સાથે છીએ અને આપ અમારા સાથે છીએ। તો બંને લોકો મળીને ભગવાન જગન્નાથજીનો યાત્રા ખૂબ સારી રીતે પસાર કરીએ।